સુપ્રભાત મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 કરી રહ્યા હતા ચતુષ્કોણની સમજ. એમાં આપણે સ્વાધ્યાય 3.1 છે એનો પ્રશ્ન નંબર 1 અને આગળના જે પ્રશ્નો છે એ આપણે જોયા હતા. હવે આજે એમાં બાકીના જે પ્રશ્નો છે એ આપણે જોઈશું અને એની સમજૂતી જે છે એ મેળવીશું. તો હવે આજે આપણે કરશું સ્વાધ્યાય 3.1. પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એ પણ આપણે સ્વાધ્યાય 3.1 છે કરી રહ્યા હતા. એમાં પ્રશ્ન 2 તમને ગૃહકાર્યમાં આપેલો હતો. હવે આજે આપણે કરશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એમાં છે બહિમુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. હવે જો ચતુષ્કોણ બહિમુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? પછી અહીં આપણે કૌંસમાં આપેલું છે એક બહિમુખ ના હોય એવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો. અહીં આપણને આપેલું છે કે એક બહિમુખ ચતુષ્કોણ દોરવાનું છે અને એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ આપણને બતાવવાનું છે. તો આપણે જે આગળ વિડીયો જોયો હતો એમાં આપણે કહ્યું જ હતું કે ચતુષ્કોણનો જે ખૂણા હોય એનો સરવાળો જે છે એ 360 થાય. પછી એ ચતુષ્કોણ બહિમુખ ચતુષ્કોણ હોય કે અંતઃમુખ ચતુષ્કોણ હોય, પરંતુ જો એના 4 ખૂણા હોય તો એનો સરવાળો 360 થાય. તો અહીં જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે બહિમુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો એનો જવાબ આવશે કે બહિમુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય. હવે અહીં કહ્યું છે કે હવે જો ચતુષ્કોણ બહિમુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો આ બીજા પ્રશ્નનો જવાબ આવશે કે હા, જો ચતુષ્કોણ બહિમુખ ના હોય તો પણ આ જ ગુણધર્મ લાગુ પડશે. અને એના પછી આપણને એક બહિમુખ ના હોય એવા ચતુષ્કોણની આકૃતિ બનાવવાની છે, એટલે કે એક અંતઃમુખ ચતુષ્કોણની આકૃતિ છે એ આપણને દોરવાની છે. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 3. આપણે પ્રશ્ન 3નો જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ લખશું. તો જવાબમાં આપણે લખશું કે બહિમુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય. આ થયો આપણો પ્રશ્ન નંબર 3માં જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ. પછી આપણને પ્રશ્નમાં બીજો પૂછ્યો છે કે હવે જો ચતુષ્કોણ બહિમુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો એનો જવાબ આવશે હા, જો ચતુષ્કોણ બહિમુખ ના હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. પછી આપણને એમાં ત્રીજો પોઈન્ટ આપેલો છે કે બહિમુખ ના હોય એવો એક ચતુષ્કોણ બનાવો. પ્રશ્ન 3માં 3 આપેલું છે એક બહિમુખ ના હોય એવો ચતુષ્કોણ બનાવો. તો અહીં આપણે એવો ચતુષ્કોણ બનાવ્યો કે જે અંતઃમુખ છે, કે જેનો એક ખૂણો અંદર આવેલો છે અને તમે અહીં જોશો તો એના 4 ખૂણા છે, 1, 2, 3 અને 4. 4 ખૂણાથી જે બને એને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો અહીં આપણે 4 ખૂણાવાળો એક અંતઃમુખ ચતુષ્કોણ બનાવ્યો. હવે આનો પણ જો તમે સરવાળો કરશો તો 360 જ થશે એના જે ખૂણા છે એનો. તો અહીં તમે જોશો તો અહીં આ જે છે એ 2 ત્રિકોણ બનશે એમાંથી. તો એક ત્રિકોણનો જે માપ છે 180 અંશ હોય, બીજા ત્રિકોણનો માપ પણ 180 અંશ થાય. જો તમે બંનેનો સરવાળો કરશો 180 અંશ પ્લસ 180 અંશ એટલે તમને 360 અંશ જે છે એ જવાબ મળશે. એટલે કોઈ પણ ચતુષ્કોણ એ બહિમુખ હોય કે અંતઃમુખ હોય, પરંતુ એના 4 ખૂણાનો જો આપણે સરવાળો કરીએ તો એ 360 ડિગ્રી આવે છે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આપણને એક કોષ્ટક આપેલું છે. અહીં નીચે એમાં લખેલું છે નીચેનું કોષ્ટક જુઓ અને અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલી છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલો છે. અહીં જે આકૃતિ આપી છે આપણને એ ત્રિકોણમાં બધા એની અંદર ત્રિકોણ બનાવેલા છે
અને એની કેટલી બાજુ છે એ અહીં લખેલું છે, અને એનો પછી ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે એ લખેલું છે. જેમ કે અહીં ત્રિકોણની આકૃતિ આપેલી છે, તો એની બાજુઓ છે 3, તો એનો ત્રણેય ખૂણાનો જે માપનો સરવાળો છે 180 અંશ થાય છે. બીજી આકૃતિ અહીં આપેલી છે, એમાં બાજુ હોય છે 4, 1, 2, 3 અને 4 બાજુ જે છે એની બને છે 1, 2, 3 અને 4 બાજુ. આ 4 બાજુ છે તો અહીં એના ખૂણાના માપનો કેટલો સરવાળો થશે? તો બાજુમાંથી 2 માઇનસ કરવાના છે. એનો નિયમ છે કે n એટલે જેટલી સાઈડ હોય એ, એમાંથી 2 માઇનસ કરો, પછી જે જવાબ આવે એને ગુણ્યા 180 આપણને કરવાના છે. તો આપણને આનો જવાબ મળશે 180 ગુણ્યા 2 આપે કરશું એટલે આનો જવાબ મળશે 360. એવી જ રીતના અહીં 5 બાજુ જો આપેલી હોય તમને, તો એનો જે ખૂણા છે એનો સરવાળો કેટલો થાય? 5 બાજુ એટલે 1, 2, 3, 4 અને 5. જે આ ડોટ ડોટ કરેલા છે એ બાજુ આપણને ગણવાની નથી. એ એમ જ તમને કાલ્પનિક બાજુઓ આપેલી છે તો એ ગણવાની નથી, તમારે આ જ 5 બાજુઓ ગણવાની છે. જો તમારે 5 બાજુવાળી આકૃતિ હોય એનો જો ખૂણાનો માપ શોધવો હોય તો 5માંથી 2 માઇનસ કરવાના એટલે મળશે તમને 3. પછી એને ગુણ્યા તમારે 180 કરવાના એટલે આનો જે ખૂણાનો માપનો જે સરવાળો છે એ તમને મળી જશે. એવી જ રીતના અહીં આકૃતિ આપેલી છે તમને 6 બાજુવાળી, તો 1, 2, 3, 4, 5 અને 6 બાજુ છે. તો 6માંથી આપણે 2 માઇનસ કર્યા એટલે આપણે મળ્યા 4. તો 4 ગુણ્યા 180 કરશી એટલે આના જે ખૂણા છે એનો પણ આપણે માપનો સરવાળો મળી જશે. તો અહીં 4 ખૂણા એટલે કે 4 બાજુ એટલે ચતુષ્કોણ, 4 બાજુ હોય ચતુષ્કોણ હોય તો એના માપનો સરવાળો 360 થશે, અહીં 540 થશે, અહીં 720 થશે. તો આવી રીતના તમે જેટલી બાજુઓ હોય કોઈ પણ આકૃતિની, એના બાજુના આધારે તમે એના ખૂણાના માપનો જે સરવાળો છે એ સરળતાથી શોધી શકો છો. હવે પાછળના પેજ પર, પેજ નંબર 42 પર તમને આના જ આધારે એક પ્રશ્ન આપેલો છે કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળાઓ જે છે એ તમારે શોધવાના છે. તો અહીં જો 7 બાજુની આકૃતિ હોય તો એનો સરવાળો તમે કેવી રીતના શોધશો? ખૂણાનો 8 બાજુ હોય તો, 10 બાજુ હોય તો કેવી રીતના શોધશો, અને ડીમાં n બાજુ હોય તો એનો સરવાળો છે એ તમે કેવી રીતના શોધશો? એ આપણે જે આગળ કોષ્ટક જોયું એના આધારે કરવાનું છે. તો હું તમને સી અને ડી કરાવું છું, તમારે એ અને બી છે એ ગૃહ કાર્યમાં કરવાનું છે. તો હવે આપણે આનું કરશું સી. સીમાં આપણને આપેલ છે 10 બાજુ. જો કોઈ પણ આકૃતિની 10 બાજુ હોય તો એના ખૂણાનો સરવાળો કેટલો થશે? તો આપણે જવાબમાં કરીશું જે સૂત્ર હતું એ n-2 એને ગુણ્યા કરવાના છે 180 અંશ. હવે અહીં આપણને n એટલે કે બાજુ આપેલી છે, n એટલે 10 બાજુ આપેલી છે, તો 10માંથી 2 માઇનસ કરવાના, પછી એનો જવાબ આવે એને 180 અંશ આપે કરીશું. તો 10માંથી 2 માઇનસ કરીએ એટલે આપણને મળે 8. તો 8 ગુણ્યા 180 અંશ આપણે કરવાના છે. તો 18 ગુણ્યા તમે 8 કરો તો તમને જવાબ મળશે 18 × 8 1440 ડિગ્રી. તો આ જે છે 10 બાજુમાં જે ખૂણા આપેલા હોય એનો સરવાળો તમે કરો તો 1440 ડિગ્રી જે છે અંશ એનો સરવાળો તમને મળે. તો તમારે જે એ અને બી છે એ પણ આવી રીતના જ કરવાનું છે. જે બાજુઓ આપેલી છે એને એનની જગ્યાએ મૂકવાના છે અને આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે એનો ડી જોશું. ડીની અંદર આપેલી છે તમને n બાજુ. હવે n બાજુ આપેલી છે તમને, એટલે કે કેટલી બાજુ છે એ ખબર નથી, તો તમે એને આવી જ રીતના ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો છો. એમાં આપણને ગણતરી કરવાની જરૂર નથી, કેમ કે nની અંદર કઈ સંખ્યા છે એ આપણને આપેલી નથી. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 4નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપણો છે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ. તો અહીં આપણને એમ કીધું છે કે નિયમિત બહુકોણ કોને કહેવામાં આવે છે, અને એવા જે નિયમિત બહુકોણ છે એના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ.
તો નિયમિત બહુકોણ એટલે કે જેની બધી બાજુઓ એક જ સરખી સાઇઝની હોય અને જેના ખૂણાના માપ છે એ પણ એક જ સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. આવા જે 3 બાજુવાળો જે છે એને ત્રિકોણ કહેવામાં આવે છે. 4 બાજુવાળો હોય નિયમિત તો એને ચતુષ્કોણ કહેવામાં આવે છે એટલે કે ચોરસ, અને જો 6 બાજુવાળું હોય તો એને નિયમિત ષટકોણ કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 5નો જવાબ લખીશું. જે પ્રથમ પ્રશ્ન છે નિયમિત બહુકોણ એટલે શું એનો જવાબ લખીશું. તો નિયમિત બહુકોણના દરેક બાજુનું માપ અને ખૂણાનું માપ એક સરખો હોય છે. એટલે કે સમબાજુ અને સમકોણીય હોય છે. જે નિયમિત બહુકોણ છે એ સમબાજુ ધરાવે છે એટલે કે એની બધી બાજુનું જે માપ છે એક સરખો હશે અને જે ખૂણા હશે એ પણ એક જ સરખા હશે. હવે અહીં આપણને કીધું છે કે 3 બાજુઓ હોય એવો બહુકોણ કયો છે? તો એનો જવાબ આવશે ત્રિકોણ. પરંતુ ત્રિકોણ કેવો? કે જેની 3 બાજુ સરખી હોય એવો ત્રિકોણ એને કહેવાશે સમબાજુ ત્રિકોણ. પછી 4 બાજુ હોય જેની કે બધી એક જ સરખી હોય તો એનો જવાબ આવશે ચોરસ. ચોરસ જે હોય એની 4 બાજુ સરખી હોય છે. પછી ત્રીજો તમને એમાં પ્રશ્ન પૂછેલો છે કે 6 બાજુ હોય તો એવો કયો હોય? તો એવો જે છે એ છે નિયમિત ષટકોણ. આ થયો એનો જવાબ. હવે તમને આની આકૃતિ દોરવાની છે કે જેમાં એક બધે ત્રિકોણમાં બધે બાજુ સરખી હોય અને એના ખૂણા પણ સરખા હોય. એવી રીતના એક ચોરસની આકૃતિ અને એક ષટકોણની આકૃતિ દોરવાની છે. તો હવે આપણે એની આકૃતિ દોરશું. અહીં આપણે જે પ્રથમ આકૃતિ દોરી સમબાજુ ત્રિકોણની એના 3 ખૂણાનું જે માપ છે એ 60 ડિગ્રી હશે. જો તમે એની 3 બાજુ એક જ સરખી દોરી હશે, દાખલા તરીકે અહીંયા કને 4 સેમી, આ પણ 4 સેમી અને આ પણ 4 સેમી, એમ 3 બાજુનો જો માપ એક સરખો લીધો હશે તો એના 3 ખૂણાનો માપ પણ એક જ સરખો આવશે 60 ડિગ્રી. તો એના 3 ખૂણા અને 3 બાજુનો માપ એક સરખો થાય એટલે એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. ચોરસ જેમાં એની 4 બાજુનો માપ એક સરખો હોય, જેમ કે અહીં આપણે લીધું છે 3 સેમી, 3 સેમી, 3 સેમી અને 3 સેમી. આના 4 ખૂણાનો જે માપ છે એ 90 હશે, 90 ડિગ્રી હશે ચારેનો. અને આ ચારેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 360 ડિગ્રી. એવી જ રીતના નિયમિત ષટકોણ છે, એમાં આપણે બધી બાજુ છે એ 2 સેમીની દોરી છે. તો બધી જો બાજુ એક જ સરખી હોય તો એના ખૂણાના જે માપ છે એ પણ એક જ સરખા હશે. હવે અહીં જો એના ખૂણાના માપ શોધવા હોય કે એક ખૂણાનો માપ કેટલો હશે, તો પહેલાં તો આપણને એનો ખબર હોવી જોઈએ કે અહીં ટોટલ કેટલા ખૂણા છે. તો ટોટલ અહીંયા બાજુ છે 1 2 3 4 5 અને 6. તો 6 બાજુ છે તો એનો જે ખૂણા છે એનો સરવાળો કેટલો આવશે? તો n બરાબર આપણે 6 મૂકશું, એમાંથી -2 કરશું, એને ગુણ્યા આપણે 180 કરશું એટલે આપણને મળશે કે બધે બાજુનો સરવાળો કેટલો હશે? તો 4 ગુણ્યા 180 એટલે એનો જે સરવાળો છે એ આપણે મળશે 720 જે બધેનો સરવાળો છે. તો એક ખૂણાનું માપ કેટલું હશે? તો 720. અહીં ટોટલ 6 ખૂણા છે તો એને ભાગ્યા આપણે 6 કરશું એટલે આપણને એક ખૂણાનું માપ મળશે 120 ડિગ્રી અંશ. એટલે આ દરેક જે ખૂણા છે એનો માપ હશે 120 ડિગ્રી, એક જ સરખું દરેકનું. તો આવી રીતના તમે કોઈ પણ સમબાજુ આકૃતિ દોરી શકો છો નિયમિત, અને પછી એના ખૂણાના માપ શોધી શકો છો. તો તમારે ઘરેથી ગૃહ કાર્યની અંદર એક પંચકોણ
અને એક અષ્ટકોણ જે છે એ આવી રીતના દોરવાનું છે અને એના બાજુનું જે માપ છે આવી જ રીતના શોધવાનું છે અને ખૂણાનું માપ પણ શોધવાનું છે. હવેનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. નીચેની આકૃતિમાં એક્સ ખૂણાનું માપ શોધો. અહીં જ્યાં જ્યાં એક્સ આપેલો છે એનું તમારે માપ શોધવાનું છે. તો અહીં એક્સ આપેલો છે તો આનું માપ શોધવાનું છે. આ આકૃતિમાં અહીં એક્સ આપેલો છે તો એનું માપ શોધવાનું છે. અહીં આ બે જગ્યાએ એક્સ આપેલો છે તો આપણે એનું માપ શોધવાનું છે. અહીં આ જે છે એ નિયમિત પંચકોણ આપેલો છે તો અહીંનું આપણને માપ શોધવાનું છે. આવી રીતના જે દરેક ખૂણા આપેલા છે એમાં જ્યાં જ્યાં એક્સ કરેલો છે એનું આપણને માપ શોધવાનું છે. તો હવે આપણે શરૂ કરીશું એમાં પ્રશ્ન નંબર અ થી કે અહીં જે છે તમે જોશો તો 1, 2, 3 અને 4 ખૂણા છે. તો 4 ખૂણાવાળું જો કોઈ પણ બહિકોણ હોય તો એનો સરવાળો થશે 360. તો આપણે હવે સૂત્રમાં મૂકીને કરીશું. હું ડાયરેક્ટ એનો જવાબ લખું છું, પરંતુ તમારે આ આકૃતિ છે એ સૌપ્રથમ દોરવાની છે અને પછી જ એનો જવાબ જે છે એ તમારે કરવાનો છે. એમાં આપણે એનું કરશું પહેલાં જવાબમાં. અહીં આપેલ બહુકોણ ચતુષ્કોણ છે. તો જેનો ગુણધર્મ છે એ આપણે લખશું કે ચતુષ્કોણ જે બહુકોણ હોય એનો ગુણધર્મ છે કે બહુકોણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય. આપણને જે ખૂણાના માપ આપેલા છે એમાં આપેલો છે ખૂણો 1 બરાબર 50 અંશનો, ખૂણો 2 બરાબર 130 અંશ, ખૂણો 3 120 અંશ અને આપણને શોધવાનો છે ખૂણો 4 જે આપણને આપેલો છે એક્સ તરીકે. તો હવે આપણે આગળમાં સ્ટેપ કરીશું. ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 બરાબર આપણને મળે 360. તો ખૂણા 1ની જગ્યાએ એનું માપ લખશું 50 ડિગ્રી પ્લસ 130 ડિગ્રી પ્લસ 120 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે કરશું 360 ડિગ્રી. હવે આ જે 3 છે એ નંબરનો પહેલાં આપણે સરવાળો કરી લઈશું. એક્સ એમને એમ લખીશું. તો અહીં 120 પ્લસ 130 એટલે આપણા થશે 250. 250 પ્લસ 50 એટલે થશે 300 ડિગ્રી. આ ત્રણેયનો સરવાળો આવ્યો 300 ડિગ્રી પ્લસ એક્સ બરાબર 360 ડિગ્રી. હવે આપણને એક્સ શોધવાનું છે એટલે એક્સ સાથેની જે રકમ છે એને આપણે બરાબરની આ બાજુએ લઈ જશું. અહીં લખશું એક્સ 360 એમને એમ લખીશું. આ રકમ આ બાજુ આવશે, અહીં પ્લસ હતી આ બાજુ આવશે એટલે એ થશે માઇનસ. તો એક્સ બરાબર આપણને મળશે 60 ડિગ્રી. તો જે પ્રથમ પ્રશ્ન એ છે એમાં એક્સનું જે માપ છે એક્સ ખૂણાનું એ આપણને મળ્યું 60 ડિગ્રી. તો અહીં લખશું આપણે કે અહીં એક્સ ખૂણાનું માપ 60 ડિગ્રી છે. હવે આપણે કરશું એનો પ્રશ્ન નંબર જે બી છે એ. પ્રશ્ન નંબર બીમાં જો તમે આકૃતિ જોશો તો અહીં તમને 2 ખૂણાના માપ આપેલા છે. આ ત્રીજા ખૂણાનું માપ નથી આપેલું અને અહીં એક્સ આપેલો છે. તો અહીંનું જે તમને માપ નથી આપેલું એને સામેનો જે ખૂણો છે એનો વિરુદ્ધ ખૂણો એ તમને બતાવેલો જ છે કે એ જે છે એ કાટખૂણો છે. હવે આ જો કાટખૂણો હોય તો એની આ સીધો છે સરળ કોણ બને. તો સરળ કોણમાં આ જો 90 નો હોય તો આ પણ 90 અંશનો બને, એટલે કે આ પણ કાટખૂણો છે. તો અહીં થશે 90 અંશ. તો આમ તમને 3 ખૂણાના જે માપ છે એ મળી ગયા. ખૂણો 1 70 અંશનો, ખૂણો બીજો છે 60 અંશનો, ખૂણો 3 છે એ 90 અંશનો. હવે તમારે ચોથા ખૂણાનું માપ શોધવાનું છે. તો જે આપણે હમણાં નિયમથી કર્યું એવી જ રીતના તમે સરળતાથી એને શોધી શકો છો. તો આ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. મેં તમને ત્રીજા ખૂણાનું માપ શોધી આપ્યું છે. હવે તમારે ચોથા ખૂણાનું જે માપ છે એ શોધવાનું છે.
હવે હાલમાં આપણે પ્રશ્ન નંબર કરશું અહીં સી, જે અહીં તમને આપેલો છે કે પ્રશ્ન આપેલો છે તમને કે અહીં આ જે છે આકૃતિમાં અહીંયા 30 ડિગ્રી છે, અહીં 70 ડિગ્રી છે, અહીં 60. હવે તમારે એક્સ આ બે જે ખૂણા છે એનું માપ શોધવાનું છે. તો સૌ પ્રથમ તો તમારે આ જોવાનું કે આ જો સરળ કોણ હોય, આ સરળ કોણ છે, તો સૌ પ્રથમ આપણે આ 70 ને ભૂલી જશું, માત્ર એટલું જ યાદ રાખીએ કે આ સરળ કોણ હોય તો અહીં જો 60 નો હોય તો આ બાજુ અને આ બાજુનો સરવાળો જે છે એ આપણો 180 ડિગ્રી થાય. સરળ કોણના બે બાજુનો જે સરવાળો છે 180 ડિગ્રી થાય. તો જો અહીં 60 ડિગ્રી હોય એને તમે 180 માંથી માઇનસ કરો તો આ જે છે આનું માપ તમને મળશે 120 ડિગ્રી. હવે આ તમને મળ્યું 120 ડિગ્રી. હવે તમને આ બાજુનું જો માપ શોધવાનું હોય તો અહીં આ 70 ડિગ્રી છે, આનું અને આનું માપ થશે 180 ડિગ્રી. તો 180 માંથી તમે 70 માઇનસ કરશો એટલે આનું માપ મળશે તમને 110 ડિગ્રી. આ 120 ડિગ્રી અને આ 110 ડિગ્રી. હવે તમારી કને 1, 2 અને 3 ખૂણાનું માપ તમને મળી ગયું. તમને આ બે બાકીના જે ખૂણા છે એનો માપ છે એ શોધવાનું છે અને આ બે બંને ખૂણા છે એક જ સરખા છે. તો અહીં જે છે 1, 2, 3, 4 અને 5 બાજુ છે. તો 5 બાજુવાળો જે નિયમ છે એ આપણે લાગુ કરશું અને એમાં ખૂણાનો સરવાળો કેટલો થાય એ શોધીશું અને પછી એના આધારે આપણે એક્સની કિંમત જે છે એ શોધીશું. તો પ્રશ્ન નંબર સીમાં જે આકૃતિ આપેલી છે સૌપ્રથમ આપણે એની બાજુ લખીશું કે એની બાજુ કેટલી છે. તો આપેલ આકૃતિ 5 બાજુ ધરાવે છે. એની 5 બાજુ છે તેને જો આપણે આકૃતિનો સરવાળો જોઈએ તો આપેલ આકૃતિના ખૂણાનો સરવાળો બરાબર કેટલો થશે? તો n-2 અહીં ગુણ્યા આવશે 180. n આપણે લેશું 5 બાજુ, એમાંથી માઇનસ કરશું 2, એને ગુણ્યા કરશું 180 અંશ, એટલે આપણને મળશે 3 ગુણ્યા 180 અંશ, 18 તેરી 54, 540 ડિગ્રી. હવે આ આકૃતિનો જે દરેક ખૂણાનો સરવાળો છે એ 540 ડિગ્રી થવો જોઈએ. હવે આપણને આપેલો છે અહીં ટોટલ ખૂણા થશે આપણા 5. તો ખૂણો 1 આપને આપેલો છે 30 અંશનો, ખૂણો 2 જે આપણે શોધ્યો એ એક આપેલો છે 120 અંશનો, ખૂણો 3 એ પણ આપણે શોધ્યો જે આપેલો છે 110 અંશનો. હવે આપણને બાકીના જે બે ખૂણા છે ખૂણો 4 એ પણ x આપેલો છે અને ખૂણો 5 એ પણ આપણને શોધવાનો છે, એ પણ આપેલો છે x. હવે આપણે નિયમ પ્રમાણે આ બધેનો સરવાળો કરીએ તો આપણે 540 થવા જોઈએ. તો ખૂણા આપણે સૂત્ર લખશું, ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 ખૂણો 4 ખૂણો 5 બરાબર 540 ડિગ્રી. હવે સૂત્રની અંદર રકમ મૂકશું, 30 પ્લસ 120 પ્લસ 110 પ્લસ x પ્લસ x બરાબર 540 ડિગ્રી. હવે આ ત્રણેયનો પહેલાં આપણે સરવાળો કરી લઈશું, જે નંબર છે એનો, ને આનો પણ આપણે સરવાળો કરી લઈશું જે ચલની અંદર આપેલી છે સંખ્યા એનો. અહીં આપણા 120 પ્લસ 30 કરશું એટલે 150 થશે. 150 પ્લસ 160 કરશું, 110 કરશું એટલે આપણા થશે 260 ડિગ્રી. પ્લસ અહીં 1 હોય અને અહીં પણ 1 હોય, ચલની આગળ કોઈ પણ સંખ્યા આપેલી ન હોય તો એ હોઈ શકે છે. એટલે 1x પ્લસ 1x એટલે આપણા આવશે 2x બરાબર 540. હવે આપણે ચલને એકલા કરવાના છે, જેને શોધવાના છે, એટલે આ 260 છે ને આ બાજુ લઈ જશું 2x. પહેલાં હંમેશા આ જ રકમ લખવાની જે અહીં છે એમાંથી પછી આ બાજુથી જે રકમ લઈ આવી એમાંથી પછી આપણે પ્લસ કે માઇનસ કરવાની. અહીં થશે માઇનસ, કેમ કે અહીં પ્લસ છે એટલે આ બાજુ આવશે એટલે એ થશે માઇનસ. હવે આપણને 2x બરાબર
શૂન્યમાંથી 0, 14માંથી 6 જાય તો 8 અને 4માંથી 2 જાય તો 2, 280 મળ્યા. હજુ આપણને એક્સની કિંમત શોધવાની છે. આ આપણને મળી 2x ની કિંમત. તો x બરાબર 280. અહીં x ગુણાકારમાં છે, આ બાજુ જશે એટલે એ આવશે ભાગાકારમાં. તો આમ આપણને એક્સની કિંમત જે છે એ મળશે 140. તો આ જે દાખલો છે ક્વેશ્ચન નંબર સી, એમાં બંને એક્સની કિંમત આવશે 140. તો આમાં તમારે સૌપ્રથમ જે ફિગર આપેલું છે એની આકૃતિ એ દોરવાની છે, અને મેં જેવી રીતના સમજૂતીમાં ખૂણાના માપ લખ્યા એ લખવાના છે, અને પછી એના આધારે આપણે આ ગણતરી કરવાની છે. આ દાખલામાં જે આપણે સરળ કોણના માપ શોધ્યા એમાં એક ખૂણાને આપણે નામ આપીશું A અને બીજા ખૂણાને નામ આપીશું B. તો એનો માપ આપણે કેવી રીતના શોધવાનું એની પણ તમને ગણતરી બતાવી દઉં કે A છે એ એની સાથે આવેલો છે +70 બરાબર 180. અહીં આપણે લખશું સરળ કોણ, કે જે આપણે સરળ કોણના માપ શોધ્યા એ કેવી રીતના શોધશું. તો અહીં એ આપણે શોધવાનો છે, તો 180 માઇનસ આપણે કરશું 70, તો એ આપણને મળશે 110 ડિગ્રી. એવી રીતના બી જે આપેલો છે સરળ કોણમાં બી પ્લસ આપણે કરશું 60 બરાબર 180. અહીં તમે લખી શકો છો સરળ કોણ, અહીં બી બરાબર 180 માઇનસ 60 એટલે બી આપને મળશે 120 ડિગ્રી. આવી રીતના તમે જે બાકીના જે બે ખૂણા છે એ અને બી એના માપ શોધી શકો છો. તો તમે આને શરૂઆતમાં લખી અને પછી પણ દાખલાની શરૂઆત જે છે એ કરી શકો છો, અને જે ખૂણાના નામ નથી આપ્યા એને તમે એ અને બી એવી રીતના નામ આપીને એને શોધી શકો છો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર ડી. એમાં એક જ આપણે એક્સ આપેલું છે એટલે બધે ખૂણાના માપ એક જ સરખા છે, કેમ કે આ નિયમિત પંચકોણ છે. તો એમાં આપણે જે એક જ ખૂણાનું માપ શોધશું એ જ બધેનો માપ હશે. તો અહીં જે આપણે એન વાળું સૂત્ર છે એના આધારે આનો માપ છે એ શોધીશું. તમારે આકૃતિ દોરી લેવાની છે. હવે હું એનો જવાબ લખું છું. અહીં આપેલ આકૃતિ નિયમિત પંચકોણની છે, તેથી તેના ખૂણાનો સરવાળો બરાબર, અહીં 5 બાજુ છે તો n - 2 ગુણ્યા 180 એટલે 5 - 2 ગુણ્યા 180 આપણે કરશું તો 3 ગુણ્યા 180 બરાબર 540 ડિગ્રી થશે. હવે આ 5 જે ખૂણા છે એનો સરવાળો આટલો થશે એટલે 5x બરાબર આપણા થશે 540 ડિગ્રી. 5 ખૂણાનો સરવાળો થશે એટલે 5x, બધા ખૂણા એક જ સરખા છે. હવે આપણે x શોધવો હોય તો 5ને ભાગાકારમાં લઈ જવા પડશે. x બરાબર 5 × 5 ને 5 × 8 40 એટલે એક ખૂણાનું જે માપ છે 108 ડિગ્રી આવશે. તો અહીં આપણે આમ લખી શકીએ કે આમ અહીં નિયમિત પંચકોણના દરેક ખૂણાનું માપ 108 ડિગ્રી થશે. આ થયો આપણો પ્રશ્ન નંબર ડીનો જવાબ. બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે ગૃહકાર્ય નોંધી લ્યો. સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન નંબર 4નો એ અને બી કરવાનો છે. પ્રશ્ન નંબર 5માં મેં વધારાને દીધા છે 8 બાજુ અને 5 બાજુને તમારે શોધવાનું છે, અને પ્રશ્ન નંબર 6 છે એમાં બી તમારે કરવાનો છે. તો આટલું જે છે તમારે ગૃહકાર્ય કરવાનું છે. હવે જે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 એ આપણે હવે પછી એના પછીના વિડીયોઝમાં કરીશું. બસ આજ માટે આટલું જ. આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.